ગુજરાતમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવે વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પણ ગઈકાલે 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે લીમખેડાની અંદર વરસાદ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે વિરામ લીધો છે એવું તો નહીં કહી શકાય, પણ વરસાદનું જોર ઘટ્યું છે. ફરી પાછું એમાં વધારો થવાનું છે, કેમ કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે. એ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. ડીપ ડિપ્રેશન એટલે એ સાયક્લોનની પહેલાંની કેટેગરી છે. સાયક્લોન એટલે કે વાવાઝોડું આવવાની કોઈ શક્યતા નથી, પણ એ ડીપ ડિપ્રેશનના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ જે જગ્યા ઉપર વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ લઈને આવશે. ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, સિસ્ટમની શું સ્થિતિ છે, હવામાન વિભાગ અને બાકીના નિષ્ણાંતો શું કહી રહ્યા છે, એ તમામ વિષયો પર વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું સેજલ. સૌથી પહેલાં સેટેલાઇટ તસવીર પર નજર કરી લઈએ. એ સેટેલાઇટ તસવીર શું કહી રહી છે? ગુજરાતમાં અત્યારે તમે જોઈ રહ્યા છો, ગુજરાતની અંદર વરસાદમાં જોર છે એ ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે, ત્યાં હાલ આજે એટલે કે 28 તારીખે 29 તારીખે છૂટાછવાયા ઝાપટા પડે વરસાદી એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અહીંયા વાદળો નથી, એટલે એટલો બધો ભારે કે અતિ ભારે વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ નહીવત છે. આ તરફ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગઈ છે. ડીપ ડિપ્રેશન એટલે સાયક્લોન પહેલાંની જે સ્થિતિ છે એ છે. સૌથી પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ત્યાર પછી લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન અને પછી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતું હોય છે. ડીપ ડિપ્રેશન પછી એ સાયક્લોનમાં પરિવર્તિત થતું હોય છે. પણ આ જે સિસ્ટમ છે એમાં સાયક્લોન બને કે વાવાઝોડું બને એવી કોઈ શક્યતા નથી. આ જે ડીપ ડિપ્રેશન છે ઓડિશા, છત્તીસગઢ આસપાસના વિસ્તારોમાં થઈ અને પછી ગુજરાત પર આવે એ પ્રકારની શક્યતાઓ હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગનું મોડેલ હજુ સુધી એવું નથી કહી રહ્યું કે આ સિસ્ટમ છે ગુજરાત પર આવશે, પણ હા, હવામાન વિભાગે એવું કહ્યું છે કે 30 તારીખથી લઈ અને 4 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે અને અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ લઈને આવશે. આજે સિસ્ટમ, આજે વાદળો તમે અત્યારે જોઈ રહ્યા છો, જેના કારણે ઓડિશા, છત્તીસગઢ અને એ જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ડીપ ડિપ્રેશનના કારણે. એ સિસ્ટમ આપણે ત્યાં આવે તો છોટાઉદેપુરથી થઈ અને દ્વારકા થઈ અને પછી અરબ સાગરમાં જાય એ પ્રકારની એક શક્યતા હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા હવામાન નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે ઉત્તર તરફ થઈ અને પછી ઉપર તરફ નીકળી જાય, જેમ પહેલાંની સિસ્ટમ ગઈ અહીંયા દક્ષિણ રાજસ્થાનમાં થઈ અને પછી ધીમે ધીમે એ ઉપર તરફ જતી રહી. એ વેલમાર્ક લો પ્રેશર હતું એ ઉપર તરફ જતું રહ્યું, એ પ્રકારની શક્યતાઓ હજુ એકવાર વ્યક્ત કરવામાં આવે છે. ઘણા મોડેલ એવું પણ કહી રહ્યા છે કે આ સિસ્ટમ છે એ અહીંયાથી સીધી ગુજરાત પર આવે એવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે. ઓફશોર ટ્રફ, એના સિવાય મોન્સૂન ટ્રફ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ સક્રિય છે અને આ જે છે ડીપ ડિપ્રેશન આ સક્રિય છે. એટલે અત્યારે એક સાથે 5 સિસ્ટમો છે. અત્યારે 2 દિવસ ગુજરાતમાં જે વરસાદ આવશે એ વરસાદ ધીમો અને છૂટો છવાયો સામાન્યથી હળવો વરસાદ હશે. આ સિસ્ટમ છે જો આ રીતે આગળ વધે છે તો એ વરસાદ લઈને આવશે 30 તારીખથી 4 તારીખની વચ્ચે અને એ વરસાદ હશે ભારેથી અતિ ભારે વરસાદ. આ સિસ્ટમ છે ઓડિશા આસપાસનો વિસ્તાર, છત્તીસગઢ આસપાસનો વિસ્તાર, ત્યાં છે અત્યારે રેડ એલર્ટ છે. આ તરફ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં, ત્યાં ભારે અતિ ભારે વરસાદની શક્યતા, અહીંયા અત્યંત ભારે વરસાદની શક્યતા અને ધીમે ધીમે આગળ વધે એટલે આપણે ત્યાં છોટાઉદેપુરથી થઈ અને પછી આમ દ્વારકા તરફ જાય એવી એક શક્યતા છે. અને એના લીધે ગુજરાતની અંદર 30 તારીખથી લઈ અને 4 તારીખ સુધી જે અગાઉ વરસાદ પડ્યો એ પ્રમાણેનો 5 ઇંચ, 10 ઇંચ, 15 ઇંચ જેવો વરસાદ પડે એવી શક્યતા છે. પણ આ જે સિસ્ટમ છે આમાં પરિવર્તન થઈ શકે છે. આ જ પ્રકારે આવશે એવી 100% શક્યતાઓ નથી. અત્યારે જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે એ પ્રમાણે પરિસ્થિતિ કંઈક આવી છે કે એ સિસ્ટમ જો ગુજરાતમાં આવે તો ફરી એકવાર વરસાદનો છે વધુ એક રાઉન્ડ આવશે. વરસાદ પડશે એ પૂર્વાનુમાન છે એ સચોટ રીતે કરવામાં આવ્યું છે, પણ આ જે સાયક્લોન છે એનો ટ્રેક છે એમાં પરિવર્તન થઈ શકે છે. આ જે સિસ્ટમ છે અત્યારે તમે જોઈ શકો છો એ સિસ્ટમ આ વિસ્તારની અંદર છે. ઓડિશા, છત્તીસગઢમાં રેડ એલર્ટ છે. પુણે, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ છે અને પછી જો એ આવે તો એનો ટ્રેક આ તરફ આવે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનું મોડેલ છે એ શું કહી રહ્યું છે
એના પર પણ નજર કરી લઈએ. 28 તારીખ અને 28 તારીખે ગુજરાત રિજિયન છે એ વિસ્તાર એટલે કે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીનો જે આખો પટ્ટો છે એ વિસ્તારની અંદર યલો એલર્ટ આજના દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે, આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ છે. એટલે ત્યાં મધ્ય ભારતના જે વિસ્તારો છે ત્યાં અને ઓડિશા છત્તીસગઢનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની પૂરેપૂરી શક્યતા. ગુજરાત રિજિયનમાં એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છૂટાછવાયા વિસ્તારોમાં છે. ભારે વરસાદ એટલે આખા જિલ્લામાં એક સાથે ભારે વરસાદ પડી જાય એવી કોઈ શક્યતા આજના દિવસ માટે નથી. એટલે આ અલર્ટ આપવામાં આવ્યું છે. બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવામાન વિભાગે કોઈ અલર્ટ આપ્યું નથી. હળવા વરસાદી ઝાપટા ત્યાં પડે એ પ્રકારની શક્યતા છે. હવે આપણે એ જોઈ લઈએ કે હવામાન વિભાગ ગુજરાત માટે કેવા પ્રકારની આગાહી કરી રહ્યું છે, ગુજરાતમાં શું સ્થિતિ છે, કેવી રીતે વરસાદ પડવાનો છે. સૌથી પહેલાં આપણે જે નાવકાસ્ટ જોઈએ છીએ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ જોઈએ છીએ, એ વોર્નિંગ જોઈ લઈએ. તો સૌથી પહેલાં હવામાન વિભાગે 28 જુલાઈ માટે જે આગાહી કરી છે, આગાહી પ્રમાણે ઓલ ઓવર ગુજરાતની અંદર ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડે, ક્યાંક ભારે પડે, ક્યાંક સામાન્યથી હળવો વરસાદ પડે એ પ્રકારની શક્યતા આજના દિવસ માટે હવામાન વિભાગે કરી છે 28 તારીખ માટે. ખાસ કોઈ વોર્નિંગ નથી કે કોઈ જગ્યાએ રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ છે એવું કોઈ અલર્ટ આપવામાં આવ્યું નથી. હવે આજના દિવસ માટે કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે, તો આ 28 તારીખ અને 28 તારીખે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર અલર્ટ આપ્યું છે. એટલે સુરત છે, તાપી છે, ત્યાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એ સિવાય નવસારી છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી, આ જે પટ્ટો છે આ પટ્ટામાં ભારે વરસાદની શક્યતા છે. અરબ સાગર સક્રિય છે અત્યારે, એટલે ઓફશોર ટ્રફ સક્રિય છે. એના લીધે આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદ યથાવત રહે. એ સિવાય ભાવનગર છે, અમરેલી, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, આ વિસ્તારોમાં દક્ષિણ ભાગમાં વરસાદ છે એનું પ્રમાણ થોડું વધારે રહે એ પ્રકારની શક્યતાઓ છે. હવે પછી જે સિસ્ટમ આવશે એ અહીંયાથી થઈ અને આ રીતે દ્વારકા તરફ જાય તો આ દેવભૂમિ દ્વારકા, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, એ બધા જે વિસ્તારો છે કે જ્યાં હજુ વરસાદ માટે રાહ જોવાઈ રહી છે. અમુક વિસ્તારો એવા હતા કે જ્યાં પડ્યો તો આ જે બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો તો ધમધોકાર વરસાદ પડ્યો અને 25 ઇંચ 55 ઇંચ સુધી પડ્યો. જે રીતે અગાઉ આગાહી કરવામાં આવી હતી વાવ, થરાદ, બનાસકાંઠા છે એ વિસ્તારોમાં પણ પડ્યો. પાટણ આસપાસના, મહેસાણા આસપાસના વિસ્તારોમાં પણ પડ્યો. કચ્છના અમુક વિસ્તારો અને આ જે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારો હજુ પણ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે. તો એ તમામ વિસ્તારોની અંદર પણ જો આ સિસ્ટમ આવશે તો સાર્વત્રિક વરસાદ લઈને આવશે. એટલે ફરી એકવાર વધારે અને અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. હાલ આજના દિવસ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આ પ્રકારની છે કે સુરતથી લઈ નવસારી, વલસાડ, તાપી, ડાંગ એ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. બાકી કોઈ જગ્યાઓ પર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે આજના દિવસે વ્યક્ત કરી નથી. આવતીકાલે 29 તારીખ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં પણ એ જ આગાહી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એ વિસ્તારોમાં ભારે વરસાદ એટલે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોમાં સામાન્યથી મધ્યમ ઝાપટા પડે એ પ્રકારની આગાહી છે. પછી 30 તારીખથી ફરી એકવાર વરસાદનું જોર વધશે. 30 તારીખથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે. એટલે નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે. અતિ ભારે વરસાદ છે, ભારેથી અતિ ભારે છૂટાછવાયા સ્થળો પર પડી શકે એ પ્રકારની આગાહી છે. એ સિવાય વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી આ જે પટ્ટો છે ત્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એ સિવાય ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ છે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એ સિવાય 31 તારીખે વરસાદનું જોર વધશે. એટલે મોટાભાગના વિસ્તારોની અંદર તમે જુઓ પહેલાં વડોદરા, છોટાઉદેપુરથી લઈને વલસાડ સુધી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ હતું. 31 તારીખમાં એ વિસ્તાર વધી જશે, એનો વ્યાપ વધી જશે. અરવલ્લી, મહીસાગર, દાહોદથી લઈને વલસાડ, ડાંગ સુધી અને ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદથી લઈ વડોદરા છે. સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આ જે આખો પટ્ટો છે ત્યાં છૂટાછવાયા
છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરી છે. 1 તારીખ આસપાસ ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ એ વિસ્તારોમાં હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઓરેન્જ એલર્ટ, એટલે કે પૂર્વાનુમાન એ છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. એ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ભરૂચથી લઈને વલસાડ સુધીનો પટ્ટો, એ બધા વિસ્તારો જે આપણે વાત કરી ત્યાં યલો એલર્ટ છે, એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા. એ સિવાય 2 તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે અને અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવ, થરાદ અને કચ્છની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે, એટલે ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ છે ત્યાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે 2 તારીખ માટે, એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. આજની તારીખ 28 તારીખે હવામાન વિભાગે બાકી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા વરસાદની આગાહી કરી છે એ પણ જોઈ લઈએ. તો આજે 28 તારીખ અને 28 તારીખ માટે આ છૂટાછવાયા સ્થળો છે વડોદરાથી લઈ અને છોટાઉદેપુર સુધીના. વડોદરા, છોટાઉદેપુરથી લઈને વલસાડ સુધીના જે વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે. ત્યાર પછી કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, એ બધા જે ડાર્ક ગ્રીન કલરમાં તમે જોઈ રહ્યા છો એ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે. અને દેવભૂમિ, દ્વારકા, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં આજના દિવસે સાવ સામાન્ય ઝાપટા પડે કોક વિસ્તારમાં, એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતીકાલ માટે પણ જોઈ લઈએ. 29 તારીખ માટે મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે હળવોથી સામાન્ય વરસાદની આગાહી છે અને વડોદરાથી લઈને વલસાડ સુધીનો જે પટ્ટો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે. 2 દિવસ વરસાદનું જોર ઓછું રહેશે, પછી 30 તારીખથી ફરી પાછું વરસાદનું જોર વધશે અને 30 તારીખથી લઈ અને 4 તારીખ સુધી રાજ્યની અંદર ફરી પાછો વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે, જે સાર્વત્રિક વરસાદ લઈને આવશે અને જે અગાઉ પડ્યો એ પ્રમાણેનો વરસાદ હશે. ભારે, અતિભારે અને અત્યંત ભારે વરસાદ પણ પડવાનો છે. સિસ્ટમ ઉપર ડિપેન્ડ છે કે સિસ્ટમનો ટ્રેક છે એ કઈ બાજુ જાય છે. એ સિસ્ટમ ઓડિશા અને છત્તીસગઢની ઉપર પહોંચશે ત્યારે એ ડીપ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં ફરી પાછી નીચેની એક કેટેગરીમાં આવી જશે. એ કેટેગરીમાં આવ્યા પછી એ કઈ દિશામાં આગળ વધે છે એને અસર કરતા પરિબળો છે એના પર હવામાન વિભાગ છે એની નજર છે અને એની નજર પ્રમાણે હવામાન વિભાગ જે પણ અપડેટ આપશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. શક્યતાઓ અત્યારે એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય. જો એ ગુજરાત પર આવે છે પૂરેપૂરી રીતે તો પછી એ અત્યંત ભારે વરસાદ લઈને આવે એવી એક શક્યતાઓ પણ છે. અને જો સિસ્ટમ ઉપરથી પસાર થાય તો પણ મોન્સૂન ટ્રફ અરબ સાગર છે એ સક્રિય છે, ઓફશોર ટ્રફ સક્રિય છે, એટલે વરસાદ તો લઈને આવવાની છે એટલું નક્કી છે. એટલે 30 તારીખથી 4 તારીખ સુધી ફરી એકવાર સાવચેત રહેવાનું છે. તમારા ગામ, જિલ્લા, વિસ્તારની અંદર કેવી પરિસ્થિતિ છે? ધોધમાર, ધમધોકાર વરસાદ પડ્યો છે કે નથી પડ્યો? વરસાદ પડ્યો છે તો એના પછી પાણી ઓસર્યા છે કે નથી ઓસર્યા? એ તમામ પરિસ્થિતિ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.